દાહોદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાનની કાર્યશાળા યોજાઈ હતી। આ કાર્યશાળામાં આગામી લોકસભા ચૂંટણી 2024માં જાહેર સમર્થન મેળવવા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન 3 તબક્કામાં 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચલાવવામાં આવશે, જેમાં કાર્યકર્તાઓ લોકોના ઘર સુધી પહોંચશે અને કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરી અને મતદાન કરવા માટે ચોક્કસ જાય તે સમજાવાશે, જેનું માર્ગદર્શન પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ઈશાંતભાઈ સોની દ્વારા આપવામાં આવ્યું હતું અને દાહોદ લોકસભાના સંયોજક મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, પ્રભારી સતીશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। આ કાર્યશાળામાં જિલ્લામાં રહેતા પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા હોદ્દેદારો, લોકસભાના વિસ્તારક, જિલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રી, મંડળ પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ, મંડળ બેઠક લેવા જનાર કાર્યકરો, જિલ્લા મીડિયાના સંયોજક શેતલ, સહસંયોજક નેહલ શાહ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ। નમસ્કાર, ઈશાન સોની, પ્રદેશ મહામંત્રી, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત। આજ રોજ એટલે કે 28મી માર્ચ 2024ના રોજ દાહોદ જિલ્લા ખાતે જિલ્લા કાર્યાલય ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન, જે પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું અભિયાન છે, એના વક્તા તરીકે આવવાનું થયું। આ આખું અભિયાન 1 મહિના સુધી ઘર ઘર સંપર્ક અભિયાન જે પાર્ટીનું ચાલવાનું છે, એમાં કુલ 3 તબક્કાની અંદર આખું અભિયાન ચાલવાનું છે, જેનો પ્રથમ તબક્કો 5 અને 6 એપ્રિલ 2024ના રોજ ચાલવાનો છે, જેમાં કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીશ્રીનો જે મતદારોને પત્ર છે, મતદારોને આપતો સંદેશ છે, એ ઘર ઘર સુધી પહોંચાડવાનો છે। એની સાથે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ પાર્ટીનો સ્થાપના દિવસ છે, એ નિમિત્તે દરેક બૂથની અંદર ઓછામાં ઓછા 25 કાર્યકર્તાના ઘરની ઉપર પાર્ટીનો ધ્વજ લાગે, એની સૌ કાર્યકર્તાઓએ ચિંતા કરવાની છે અને સૌ કાર્યકર્તાઓએ ઘરની ઉપર આ પાર્ટીનો ધ્વજ લગાવવાનો છે। બીજો તબક્કો છે જે 17-18 એપ્રિલ ટેન્ટેટિવ ચાલવાનો છે, જેની અંદર ઉમેદવારનું જે પરિચય પત્રક છે, ઉમેદવારનો જે પરિચય પત્ર છે, એ પરિચય પત્ર ઉમેદવારનો ઘર ઘર સુધી, જન જન સુધી, આખા લોકસભાના મત વિસ્તારની અંદર પહોંચે, એની ચિંતા કાર્યકર્તાઓ કરશે। મને જે અત્યારે અભિયાન ચાલે છે, મારો પરિવાર મોદી પરિવાર, તો આ અભિયાન પણ ચાલે સ્ટીકરના માધ્યમથી, એ પ્રકારે સ્ટીકરો બનાવી અને ઘરની બહાર, મતદારોના ઘરની બહાર, એના દિવાલની બહાર આ સ્ટીકરો લાગવાના છે। આ પ્રકારનો બીજો તબક્કો 17-18 એપ્રિલ ટેન્ટેટિવ ચાલવાનો છે। ત્યારબાદ 1 મે ટેન્ટેટિવ ત્રીજો તબક્કો અમારો શરૂ થશે ઘર ઘર સંપર્ક અભિયાનનો। એની અંદર બૂથ એજન્ટ નક્કી કરવા, કી વોટર્સ, નવયુવા મતદારોને મળવું, જ્ઞાતિ સહ આગેવાનોને મળવું, આ પ્રકારના વિવિધ કામો એ આ ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર કરવાના છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।